મોંમાં મૂકતા જ પીગળી જાય તેવા ઘઉંના લોટના સુપર હેલ્ધી અને ટેસ્ટી લાડુ બનાવવા માટે 1.5 કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેશું. એને પહેલાં આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું. પછી એમાં 1/4 કપ ઘી 2 બેન્ચમાં અલગ અલગ રીતે એડ કરી મિક્સ કરી અને સરસ રીતે લોટને નો કલર ચેન્જ થઈ જાય અને લોટ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકી લેશું. અને થોડું થોડું આ રીતે ઘી એડ કરશું ને એટલે સરસ એવો છૂટો છૂટો લોટ શેકાઈ જશે. પછી એમાં થોડું આ રીતે પાણી એડ કરીશું સોફ્ટ કરવા માટે અને મિક્સ કરી દઈશું. પછી એમાં થોડા ડ્રાય ફ્રૂટમાં કાજુ બદામ અને કિસમિસ, થોડા ખસખસ અને હું સૂંઠનો પાવડર પણ એડ કરું છું. મિક્સ કરી દઈશું અને થોડી વાર પછી આપણે એમાં એડ કરીશું ગોળનો પાવડર. તમે ગોળ પણ એડ કરી શકો છો. મિક્સ કરીશું. જેમ જેમ મિક્સ કરતા જશું ને એમ ગોળ આ રીતે મેલ્ટ થશે અને આ રીતે બાઇન્ડિંગ આવી જશે. તો દાણેદાર લાડુનું મિક્સર રેડી થઈ જશે. પછી એક વાસણમાં કાઢી હલકું ઠંડુ થાય ને એટલે હાથથી આ રીતે ટચ કરાય એવું એટલે એમાંથી લાડુનો શેપ આપી દેવાનો. તમને જો જરૂર લાગે તો ઘી એડ કરવાનું. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો અને એકવાર ટ્રાય કરજો.